હેલો ફૂડી ફ્રેન્ડ્સ, કૃષ્ણા કા કિચન ખજાનામાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ઢોકળા, જે ખૂબ જ સોફ્ટ બનીને રેડી થશે અને ટેસ્ટી તો છે જ। મારા વિડીયોઝ જો તમને ગમતા હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। સૌથી પહેલાં આપણે બેટર બનાવી દઈએ। તો એના માટે મેં અહીંયા 1/4 કપ સાબુદાણા લીધા છે, ક્રશ કરી લઈશું એને। હવે એની અંદર 1 કપ મોરૈયો લીધો છે, એડ કરીશું, ક્રશ કરી લઈએ। એક મોટું બટાકું લીધું છે, કાચું જ છે, એ એડ કરીશું। અડધી વાડકી ખાટું દહીં, 2 નંગ લીલા મરચાં, સિંધો મીઠું। હવે આ મિક્સરને આપણે ક્રશ કરીશું। જરૂર પડે તો આપણે પાણી એડ કરીને એક થીક બેટર બનાવીશું। બેટર આપણું રેડી છે। 1/2 કપથી થોડુંક ઓછું પાણી યુઝ થયું છે આટલું બેટર બનાવતા। હવે બોલમાં ટ્રાન્સફર કરી દઈએ। બેટરને હવે અડધો કલાક આપણે રેસ્ટ આપીશું। અડધો કલાક થઈ ગયો છે, ખીરું ચેક કરી લઈએ આપણે। ખીરું સરસ થઈ ગયું છે। હવે આપણે અંદર એડ કરીશું 1 ચમચી ખાંડ, ધાણા, મિક્સ કરી લઈએ। એડ કરીશું થોડુંક તેલ, મિક્સ કરી લઈએ। હવે એડ કરીશું 1 ટીસ્પૂન ઈનો। ઈનો બેટરની અંદર એડ કરતાં પહેલાં આપણું સ્ટીમરની અંદર પાણી ગરમ થઈ જવું જોઈએ। થાળી પણ ગ્રીસ કરીને રેડી છે, તો હવે બેટર અંદર રેડી દઈએ, સ્ટીમ કરવા મૂકીશું। ઉપર લાલ મરચું આપણે ભભરાવીશું। જો તમે ફરાળની અંદર લાલ મરચું ના ખાતા હોય તો તમે મરી પર પણ છાંટી શકો છો। સ્ટીમ કરવા મૂકીએ। 20 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ। નાઈફથી આપણે જોઈશું, એકદમ ક્લિયર નાઈફ આવે છે। ઢોકળાને હવે ઠંડા થવા દઈશું, પછી કટ કરીશું। વઘાર કરી લઈએ। સૌથી પહેલાં આપણે લઈશું ઓઇલ, 3 to 4 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈશું। 1 ટીસ્પૂન જેટલું જીરું લઈશું, લીંબુ, લીલા મરચાં, તલ। હવે ઢોકળા ઉપર આપણે વઘાર લઈ લઈશું। હવે લઈશું ધાણા। ખૂબ જ સરસ એવા આપણા ઢોકળા બનીને રેડી છે। તમે જોઈ શકો છો, સરસ જાડી પડી છે, પોચા સોફ્ટ થયા છે। તો ઉપવાસમાં ખવાય એવા આપણા ફરાળી ઢોકળા રેડી છે।